રાજકોટ સ્વર્ગવાસી પાંચાભાઈ શામજીભાઈ સોરઠિયા મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવશે। સ્વર્ગવાસી પાંચાભાઈની 18મી પુણ્યતિથિ નિમિત્તે આ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવશે। તારીખ 2 જાન્યુઆરી 2025ને ગુરુવારના રોજ સોરઠિયા પરિવારની વાડી ખાતે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવશે। આ રક્તદાન કેમ્પમાં એકત્રિત થયેલ તમામ બ્લડ થેલેસેમિયાગ્રસ્ત બાળકો, ડાયાબિટીસના દર્દીઓ તેમજ ઇમરજન્સી માટે આવતા દર્દીઓ માટે વાપરવામાં આવશે। આ અંગે વધુ વિગત અબ તક મીડિયાની મુલાકાતે આવેલા જયેશભાઈ તેમજ ટ્રસ્ટ આગેવાનોએ માહિતી પૂરી પાડી હતી। મારું નામ જયેશભાઈ પાંચાભાઈ સોરઠિયા છે। મારા ફાધરની પુણ્યતિથિએ દર વર્ષે અમે બ્લડ ડોનેશન કેમ્પનું અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરીએ છીએ। આ 18મું વર્ષ છે અને 18મી પુણ્યતિથિ છે। 18 વર્ષથી અમે બ્લડ કેમ્પ સર્વરોગ નિદાન કેમ્પ કરતા આવીએ છીએ। દર વર્ષે લોકોનો બહુ અમને પ્રતિસાદ મળે છે। સ્વેચ્છાએ લોકો બ્લડ દેવા માટે આવે છે। આખું વર્ષ કોઈને બ્લડની જરૂર પડી હોય તો અમે વિના મૂલ્યે બ્લડ અપાવીએ છીએ કોઈ પણ ગરીબ માણસોને। અમે થેલેસેમિયાગ્રસ્ત દત્તક બાળકો પણ અમે લીધા છે, એને અમે દર મહિને અપાવીએ છીએ। એ પછી 2 વર્ષથી અમારા ફાધરના નામનું અમે ટ્રસ્ટ ચાલુ કર્યું છે, સ્વ પાંચાભાઈ શામજીભાઈ સોરઠિયા મેમોરિયલ ટ્રસ્ટ। હવે અમે જે કંઈ સેવાકીય પ્રવૃત્તિ કરશું આ ટ્રસ્ટની નીચે જ અમે કરવાના છે। એમાં કોઈને બ્લડની જરૂર પડે, કોઈને મેડિકલ સાધનોની જરૂર પડે, કોઈને બ્લડ ડાયાલિસિસ કરાવવું હોય તો પણ અમે ફ્રી ઓફ ચાર્જમાં અમે આ ટ્રસ્ટની નીચે કરવાના છે। આવા ઘણા એવા કામ છે કે અમે આ ટ્રસ્ટની નીચે કરવા જઈ રહ્યા છીએ હવેના દિવસોમાં। એટલે દર વર્ષે અમે બ્લડ ડોનેશન કેમ્પ ને સર્વરોગ નિદાન કેમ્પ વર્ષમાં એક જ વાર કરીએ છીએ, 2 જાન્યુઆરીએ પણ મેગા કેમ્પ કરીએ છીએ અને આખું વર્ષ લોકોનું અમે ધ્યાન રાખીએ છીએ। સ્થળ છે મવડી બાપા સીતારામ ચોક, સોરઠિયા પરિવારની વાડી। 2 જાન્યુઆરી સવારે 8 કલાકથી બ્લડ કેમ્પ ચાલુ થશે, 5 વાગ્યા સુધી કેમ્પ ચાલશે અને લોકોને હું અપીલ કરું છું કે આ બ્લડ કેમ્પમાં જોડાય। હું ભરતભાઈ હજારે સ્વ પાંચાભાઈ શામજીભાઈ સોરઠિયા મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા તારીખ 2/1/2025 અને ગુરુવારના રોજ એક મહારક્તદાન કેમ્પ તેમજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મવડી બાપા સીતારામ ચોક, સોરઠિયા પરિવારની વાડીમાં આયોજન કરવામાં આવેલું છે। હું સર્વે રક્તદાતાઓને વિનંતી કરું છું કે વધુમાં વધુ સંખ્યામાં લોકો રક્તદાન કરે, જેથી જરૂરિયાતવાળા લોકોને આપણે સમયસર બ્લડ આપી શકીએ। બીજું કે અમે જે આ મેમોરિયલ ટ્રસ્ટ ચાલુ કરીએ છીએ, સ્વ પાંચાભાઈ શામજીભાઈ મેમોરિયલ ટ્રસ્ટ, એમાં આવતા વર્ષોમાં અમે જરૂરિયાતવાળા લોકોને વિનામૂલ્યે બ્લડ ઉપરાંત વિનામૂલ્યે લેબોરેટરી સહાય, મેડિકલ સહાય, જ્યાં જરૂર હોય ત્યાં અમે એમને તમામ સહાય આ ટ્રસ્ટ દ્વારા પૂરી પાડશું એવું અમે નક્કી કરેલું છે આ ટ્રસ્ટનું છે।